રહ્યા છે. નક્કી જ કોઈ જોડે વાતો કરવા બેઠી હશે. એને તો વાતો કર્યા વિના ચાલે જ નહીં. અરે રંગલી, ઓ રંગલી, આવી રંગલા આવી. મારી રંગલી અહીંયા છે. એલા અરે હા, આપણે મેળામાં જ જવાના છીએ. પણ સાહિત્યના મેળામાં. હે સાહિત્યનો મેળો? એ તમે કોઈ સાંભળ્યો છે કે સાહિત્યનો મેળો? એ શું હોય? સાહિત્યનો મેળો આપણે કજે સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયમાં ભાષા સપ્તાહ નિમિત્તે સાહિત્યના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મહાવિદ્યાલયમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની કલા બતાવવા આવી રહ્યા છે. તો પછી આપણે જવું જ જોઈએ. હાલ ને પહેલા જઈએ. તો હાલ ને આપણે જઈએ સ્પર્ધોત્સવની ઝલક માણવા. હાલો. પત્ર લખી રહ્યો છે. આજના ઈમેલના જમાનામાં આની પાસે મોબાઈલ નથી કે? અરે કોને પત્ર લખે છે? તારી પ્રેમિકાને. અરે તમે આ શું કરો છો? તું આ શું કરી રહ્યો છે? હું પત્ર લખું છું અને પત્ર લખવાનો અભ્યાસ કરી રહ્યો છું. હવે આ પત્રો કમ્પ્યુટર દ્વારા મોકલશે કા? અરે ના રે ગાંડી. અરે તમને નથી ખબર, અમારી કેજે સોમયમાં પત્ર લેખનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યો છે. હું તેની જ તૈયારી કરી રહ્યો છું. હાલ આપણે પણ જઈએ. હાલો. હું તને પત્ર લખીશ હો. હાલો. એકવાર ટ્રાય કરીએ. ચાલ જોઈએ. ચાલી તમારે ભાગ લેવો હોય તો તમે પણ આવજો. હાલ લઈ જઈએ. હાલો. રાણી લક્ષ્મીબાઈ, સાવિત્રીબાઈ ફૂલે, પછી મધર ટેરેસા, લતા મંગેશકર. અરે પણ આમાંથી ગુજરાતીઓ કેટલી? શ્રીમતી શારદા મહેતા, સરોજિની મહેતા, કસ્તુરબા ગાંધી, સુનીતા વિલિયમ્સ અને આધુનિક જમાનામાં કાજલ ઓઝા વૈદ્ય, સરિતા જોશી અને ફાલ્ગુની પાઠક જેવી કેટલીઓ છે. અરે વાહ, તમને તો ઘણા બધા નામ આવડે છે ને કાંઈ? આવડવા જ જોઈએ. આ બધી સ્ત્રીઓ તો ગુજરાતી અને ગુજરાતીઓનું ગૌરવ છે. અને આમ પણ આ વખતેના સ્પર્ધોત્સવમાં પીપીટી સ્પર્ધાનો વિષય જ આ છે, પ્રખ્યાત ગુજરાતી સ્ત્રીઓ. અરે વાહ, આ તો નવો વિષય છે. આજની આધુનિક પેઢીને ઇતિહાસ સાથે જોડતી કડી એટલે પીપીટી સ્પર્ધા. પણ મને તો પીપીટી બનાવતા આવડતી જ નથી. હવે હું આમાં કેવી રીતે ભાગ લઉં? અરે કઈ વાંધો નહીં, હું છું ને.
ચાલો મારી સાથે હું તમને શીખવાડું પણ હમણાં જ ચાલો નહીં તો આ સ્પર્ધામાં બહુ બધી એન્ટ્રીઝ આવી જશે ચાલો ચાલો એ હાલો રંગ રંગીલી રંગલી તું રૂપ રૂપાળી રંગલી રંગીને આ રંગલાને રંગ બદલતી રંગલી એ કવિતા તો બહુ સારી કીધી હો. તું તો વારી જો મારા રંગલા. અરે વાહ 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 તમને તો ખૂબ જ સારું સર્જન કરતા આવડે છે તો તમને વાક્ય પરથી સર્જન કરતા આવડતું જ હશે ને હા મારા રંગલાને તો બધું આવડે તો તમને ખબર હશે કે આ વખતે સ્પર્ધોત્સવમાં વાક્ય પરથી સર્જનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તે વાક્યથી આપણે સ્વરચિત રચના કરીશું તમે મને શીખવશો હા મારો રંગલો તને બધું શીખી દેશે અને મને પણ હો. તો ચાલો આપણે રજીસ્ટ્રેશન કરી આવીએ એ ચાલો એ હાલો આજના જમાનામાં આટલું આધુનિકીકરણ છે તો વિચાર 2030માં શું હશે એ 2030માં તો છે ને જન્મેલા બાળકો ફોન લઈને બેઠી જશે અને પાછા બધી બાજુ છે ને આ ટીવી મોબાઈલ બધું નીકળી જશે બધા હાથેથી અહીંયા આંગળીઓ પહેરવશે. અરે વાહ તું આટલું બધું વિચારે છે 2030ના વિશે. મને તો એવું જ લાગે છે અત્યારે ભારત વિકાસશીલ છે ત્યાં સુધીમાં વિકસિત થઈ જશે. સારું આ આધુનિકીકરણને કારણે આપણે પ્રયાસ કરી રહ્યા છે એકદમ આગળ વધીને. હા અરે વાહ તમે તો હમણાંથી જ સ્પર્ધોત્સવમાં થનાર નિબંધ લેખનની ચર્ચા શરૂ કરી દીધી ના અમે એવી કોઈ સ્પર્ધા વિશે જાણ નથી અમે તો એમ જ વાતો કરતા હતા. અરે તમને નથી ખબર કે આ વખતે સ્પર્ધોત્સવમાં નિબંધ લેખનની સ્પર્ધા છે જેનો વિષય પણ આ જ છે હે સાચે તો રંગલા હાલે આપણે આપણા વિચાર લખી નાખીએ. તમે તમારા વિચાર લખી નાખો અને આપણે પહેલા રજીસ્ટ્રેશન કરી આવીએ એ હાલો સાંભળું રે બોલવા અરે રંગલી તું આ શું ગાઈ રહી છે? તારા માટે ગાઉં છું તારા માટે. પણ તારો અવાજ તો કેટલો મધુર છે. હે કોના જેવો જરા કંઈક કે તો ખરો. એકદમ સ્વર્ગથી ઉતરેલી કોકિલ કંઠી જેવો અવાજ છે તારો તો. નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રંગાઈ જાને રંગમાં
છે કે હા આપણા આ કેજેફના પ્રાંગણમાં જ સ્પર્ધા રાખી છે, એ બી અંતાક્ષરી સ્પર્ધા, જેમાં ગુજરાતી ગીતોની એકદમથી રમઝટ થવાની છે. ચાલ ને મને ગાવા છે તે ગીત. ચલો આપણે જઈને રજીસ્ટ્રેશન કરી આવીએ. એ હાલો તું અહીંયા શું કરી રહી છે? અરે આ સોમૈયાના આટલા સુંદર કેમ્પસને નિહાળી રહી છું. અરે પણ આપણે સ્પર્ધોત્સવની આટલી બધી સ્પર્ધામાં ભાગ લીધો છે તો એની તૈયારીઓ તો કરવી પડશે ને. તૈયારીઓ તો કરવી જ પડે ને. ચોક્કસ તો. અને સાંભળો, એમ સાંભળવામાં આવ્યું છે કે ગુજરાતી સાહિત્ય મંડળ જે સ્પર્ધાઓનું આયોજન કરે ને એ સ્પર્ધાઓને કોઈ માત ના આપી શકે. અને ત્યાંના વિદ્યાર્થીઓ તો ક્યારે ભણે અને ક્યારે પ્રવૃત્તિઓ કરે કોઈને જ ખબર ના પડે. તો પછી હાલે આપણે આ ગુજરાતી સાહિત્ય મંડળમાં જોડાઈ જઈએ. હાલો કોઈને જોડાવું છે ગુજરાતી સાહિત્ય મંડળમાં તો આવી જાઓ. અને સાંભળ, ફક્ત સાહિત્યનો મેળો નથી તો તું ઓલું પોતાના ફોટા શું પાડતી હોય છે આમાં? અરે સેફલિયું. અચ્છા હા, ઈ સેફલી પોઈન્ટ પણ રાખ્યો છે આપણે. અરે ગુજરાતીઓ અહીંયા ખાણી પીણી તો હોય જ ને, ફૂડ સ્ટોલનું પણ આયોજન છે. અને સાંભળ, ગુજરાતી સાહિત્ય મંડળે આપણા મનોરંજનનું દરેક પ્રબંધ કર્યો છે તો તમે પણ આવો સાહિત્યના મેળામાં. આ લોકોને આમંત્રણ દઈ દઈએ. એ તો પછી આ રંગલા અને રંગલી તરફથી તમને હંધાઈને સ્પર્ધોત્સવમાં આવવાનું આમંત્રણ છે. તૈયારી કરી આંગણે પધારજો. તૈયારી કરી આંગણે પધારજો. આપ સૌ સ્પર્ધોત્સવની શોભા વધારજો. આપ સૌ સ્પર્ધોત્સવની શોભા વધારજો. અસ્તુ.